પણ તમારું આંગણું અને તમારું જીવન અમંગલ તેટલા માટે છે, તમારા આંગણે દીકરીનો જન્મ નથી થયો. તેથી તમારું આંગણું અમંગલ છે. આપણા પુરાણોની વાતો છે આ બધી. દીકરાઓના ગુણલા ગાયા છે ને આપણે, પણ પુરાણોમાં તો ગર્ભમાં વાતો પડેલી છે બધી. દીકરાનો મહિમા જરૂર છે, પણ દીકરા કરતા વધારે આપણા શાસ્ત્રોમાં દીકરીનો મહિમા છે. અને કાલની વાત મને બહુ ગમેલી, પેલો ગોપાલભાઈ આ બારોટની આપડા, કે દીકરો મહાન બને તો માની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય, અને દીકરી મહાન બને તો બાપની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે. સીતા કોની દીકરી? તો કે જનકની. પિતાજી, આપ દક્ષ, તારા આંગણે દીકરી નથી. પિતાજી શું કરવું? જાઓ ભવાની નું તપ કરો, અને સાક્ષાત ભવાની તમારી પુત્રી બને, તમારા આંગણાને પાવન કરે, તમારા જીવનને સાર્થક કરે. ભલે પિતામાં બ્રહ્માજી, આપ મને આશીર્વાદ આપો. વિચાર ક્રાંતિ ધરાવતો આ બાપ છે. પિતા કેવો હોવો જોઈએ? બ્રહ્માજી જેવો બાપ હોવો જોઈએ. વિચાર ક્રાંતિ. પિતામાં બ્રહ્માજી દક્ષને આશીર્વાદ આપે છે. બ્રહ્માજી ગયા બ્રહ્મલોકમાં, અને અહીંયા દક્ષ તેમના ધર્મપત્ની વીરણીની પાસે જાય છે. વીરણીને જઈને કહે છે, હું તપ કરવા માટે જાઉં છું. ત્યારે વીરણીએ કહ્યું, તપ કરવાનું કારણ? ત્યારે દક્ષ એમ કહે છે કે વીરણી, હું તપ કરવા માટે તેટલા માટે જાઉં છું કે આપણે આંગણે દીકરીનો જન્મ થાય. ત્યારે વીરણી બોલવા લાગ્યા છે, કેટલા સમયથી મારા મનમાં ઈચ્છા હતી કે મારા આંગણે એક દીકરી જન્મે. મારા મનની વાત તમે ચોરી લીધી છે. તમે મારા મનની વાત કળી ગયા છે. તમે મારા મનની વાત જાણી ગયા. દક્ષ, ધન્ય છો આપ, ધન્ય છો. વીરણી દક્ષને પગે લાગવા મળી છે. ધન્ય છો દક્ષ. કેટલા સમયથી મારા મનમાં વાત રમતી હતી કે મારે આંગણે એક દીકરી જન્મે તો મારું આંગણું કેટલું ભર્યું ભર્યું લાગે. ધન્ય છો દક્ષ. દીકરીની પ્રાપ્તિ માટે તમે તપ કરવા માટે જઈ રહ્યા છો, આપ ધન્ય છો. વીરણીના આંખમાંથી દડ દડ આંસુ પડી ગયા. તમારી વિચાર ક્રાંતિને મારા પ્રણામ છે. અને જીવનમાં ક્રાંતિ કરવી તો પહેલા વિચાર ક્રાંતિ કરવી પડે છે. અને નગરના ડાયા અને સજ્જન માણસો ભેગા થયા જ બધાય, અને ખબર પડી કે આપણા નગરનો રાજા દીકરી માટે તપ કરવા જાય છે. અને પહેલી જ ઘટના એ વિશ્વની છે. એ સમયની અંદર પહેલો જ બનાવો છે આ લગભગ. અને માણસો બધા ભેગા છે નગરના દક્ષને કહેવા લાગ્યા, ધન્ય છો આપ દક્ષ. સમાજને એક નવી દિશા દેખાડી રહ્યા છો, સમાજને એક નવો વિચાર પૂરો પાડી રહ્યા છો આપ. દીકરાઓ માટે તો કઈક રાજાઓએ તપ કર્યા છે, પણ દીકરી માટે તમે તપ કરવા જઈ રહ્યા છો, આપ ધન્ય છો. નગરના માણસોએ દક્ષને સન્માનિત કર્યા છે. અને સારા માર્ગે કોઈ જાતો હોય, સારા કાર્યો કરવા જતો હોય, સારા કાર્યો કરતો હોય, તેનું ડાયા માણસોએ સન્માન કરવું જોઈએ, તેની કદર કરવી જોઈએ, તેની ઇજ્જત કરવી જોઈએ, તો બીજા માણસને પ્રેરણા મળે. અને દક્ષ પુત્રની પ્રાપ્તિ માટે તપ કરવા નીકળે છે. જેના આંગણે દીકરી જન્મે. પુરાણમાં તો બહુ સરસ સરસ દીકરીઓ માટે વાતો કહે છે. જેમના આંગણે દીકરી જન્મે તેના આંગણે તીર્થો નિવાસ કરવા લાગે છે. જેના આંગણે દીકરી જન્મે છે એના કુળનો ઉદય થાય. અને જેના કુળમાં એક દીકરી જન્મે, અને જેના કુળમાં એક દીકરીનું કન્યાદાન અપાય, એને 71 નહીં પણ હજારો હજારો પેઢીઓ કરી જાય. એ દીકરીનો મહિમા છે. એ દીકરાના દાન નથી કરાતા, દીકરીઓના કન્યાદાન કરે છે. જેના આંગણે દીકરી જન્મે છે તેનું આંગણું પાવન બની જાય છે, તેમનું આંગણું ધન્ય બની જાય છે.
તેથી ભણેલો ગણેલો સમાજ વિજ્ઞાનનો દુરુપયોગ કરી બેફામ દીકરીઓની કતલ કરવા લાગ્યા હતા. અને આજે કઈ કેવો સમય આવી ગયો. અમુક સમાજની અંદર 1000 દીકરાઓ અને 700 દીકરીઓ, 300 દીકરાઓ કુંવારા રહી જાય છે. આ ક્યારે આવું? અને આ દેશની અંદર બેટી બચાવોના અભિયાન કરવા પડે. આ દેશ માટે તો કલંક કહેવાય. મને પ્રતાપભાઈ એક વાત બહુ સરસ કરી, તમારી વાત મને બહુ ગમી. એમને મને એવું પૂછેલું 84 લાખ ફેરાઓ પૂરા થાય ત્યારે માનવ અવતાર મળે. એ વાતથી આપણે સૌ પરિચિત છીએ કે 84 લાખ એ ફેરાઓ ક્યારે પૂરા થાય? યુગોના યુગો, કલ્પના કલ્પ જતા રહે ત્યારે થાય. 84 લાખ ફેરા પૂરા થાય ત્યારે માનવ અવતાર મળે. તો બાપુ એવું નથી લાગતું માનવ એટલે પછી કઈ પુરુષ ને સ્ત્રી એમ નહીં, બસ માનવ માનવ એમાં બે આવી જાય. તો 84 લાખ ફેરાઓ પૂરા કરી અને માનવ તરીકે સ્ત્રીના રૂપમાં એ દીકરી જયારે જન્મવાની હોય ત્યારે એની હત્યા કરવામાં આવે તો દીકરીને પાછું 84 લાખમાં ફરવા જવું પડે. કેટલો મોટો અન્યાય થાય. ફરી વાર જવાનું ને, ફરી વાર આખો ફેરો ફરવાનો. તેને યુગો યુગો કલ્પ કલ્પ મનમાં મંતર જતા રહે અને ત્યારે પાછી માના પેટમાં આવે અને જન્મ લેવો હોય અને તેની કતલ થઈ જાય. ગર્ભમાં રહેલી દીકરી માને પુકાર કરે છે, માં તું પણ એક નારી છે ને હું પણ એક નારી છું. માં હું તારી દીકરી બોલું છું. નિર્દય બનીને તું ડોક્ટર પાસે નહીં જતી, મારી હત્યા કરશે. માં મારા કોણા કોણા પગને, કોણા કોણા હાથને, મારા કોણા મસ્તકને છૂંદી નાખશે, મારી કરપીને હત્યા કરશે. માં સાંભળ, તારી માએ તને જન્મ આપ્યો તેથી તને જગત જોવા મળ્યો છે.